કે સાહેબ આઈપીસીસી શું છે, આઈપીસીસી શું છે, એનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ ને, સૌપ્રથમ એનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ મિત્રો. તો આઈપીસીસી નું ફૂલ ફોર્મ છે એ ઇન્ટર પેનલ ગવર્નમેન્ટ ઓન ક્લાઇમેટ ચેન્જ. એ યાદ રાખજો કે ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન કોના ઉપરની, તો કે સાહેબ ક્લાઇમેટ ચેન્જ છે એના ઉપરની એક આ બાબત છે. ક્લાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન છે એ બાબતની એક મહત્વની ક્લાઇમેટ ચેન્જ એ બાબતની આ સંગઠન છે આઈપીસીસી. જેની સ્થાપના આઈપીસીસી ની વાત કરીએ મિત્રો તો વસ્તુ યાદ રાખજો કે આ આઈપીસીસી છે એની સ્થાપના 1988 માં થઈ હતી. 1988 માં તમને પૂછે કે આની સ્થાપના કઈ સાલમાં થઈ હતી મિત્રો, તો 1988 માં. જ્યારે રિયો સંમેલન હતું એ રિયો સંમેલન તો 1992 માં થયું હતું. તો આ યાદ રાખજો. હવે એ વસ્તુ યાદ રાખજો કે આ આઈપીસીસી છે એ આઈપીસીસી નું કાર્ય કઈ બાબતનું છે. તો જો અહીંયા તમને શું દેખાય છે, આ શું લખ્યું છે સાહેબ, ક્લાઇમેટ ચેન્જ. તો આનું કાર્ય કયા ક્ષેત્રે છે, તો સાહેબ આનું કાર્ય છે એ જળવાયુ પરિવર્તન છે, એક ક્ષેત્રે જ આનું કાર્ય રહેવાનું છે. યસ, જળવાયુ પરિવર્તન છે. જળવાયુ પરિવર્તન એ બાબતે રિપોર્ટ કરવા, એ બાબતે એનું આકલન કરું, એના રિપોર્ટ તૈયાર કરવા, એ એક ક્ષેત્રે એ એનું કાર્ય રહેવાનું છે. ઓકે, તો એ વસ્તુ સમજો કે અત્યાર સુધીના 6 રિપોર્ટ આ બહાર પાડ્યા છે. કઈ સંસ્થાએ, આ આઈપીસીસી એ અત્યાર સુધીમાં 6 રિપોર્ટ છે એ બહાર પાડ્યા છે. એ વસ્તુ યાદ રાખજો. કેટલા રિપોર્ટ બહાર પાડ્યા, છેલ્લો રિપોર્ટ હતો ને એ છેલ્લો રિપોર્ટ એ 2023 માં બહાર પાડવામાં આવ્યો હતો. રાઈટ, એ વસ્તુ યાદ રાખજો કે આના 6 વર્ષ પછી એડ કરી દેજો તો હવે આનો રિપોર્ટ આવશે એ આઈપીસીસી નો આવશે. તમને એવું પૂછાય કે આઈપીસીસી છે એ આઈપીસીસી એ કઈ બે સંસ્થાએ આ આઈપીસીસી ની સ્થાપના કરી હતી. ચલો એવું પૂછાય તો આઈપીસીસી ની સ્થાપના કઈ બે સંસ્થાએ ભેગા મળીને કરી હતી. ચલો એકાંતભાઈ છે, વિકીભાઈ છે, જે પણ તારે હાલ મિત્રો છે, સરસ સારી તૈયારી છે જવાબ આપવાના. જેટલા એના સિવાય બીજા જે પણ બધા સારી તૈયારી છે બધાની, મને વિશ્વાસ છે. પણ કઈ બે એવી સંસ્થા છે કે જે ભેગા મળીને સ્થાપના કરી હતી આઈપીસીસી ની? શું આવશે આમાં રાઈટ આન્સર? આઈપીસીસી ની સ્થાપના. તો મિત્રો આઈપીસીસી ની સ્થાપના છે બે સંસ્થાએ ભેગા મળીને. એક તો WMO એટલે કે વર્લ્ડ મીટરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે વિશ્વ હવામાન સંસ્થાન. વિશ્વ હવામાન સંસ્થા. એક આન્સર આપી દીધો મેં આપી દીધો કે વિશ્વ હવામાન સંસ્થા. વિશ્વ હવામાન સંસ્થા ભેગી મળીને, અને બીજી સંસ્થા હતી સાહેબ યુએનઈપી, જે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરી. તો આ બંને સંસ્થા ભેગી મળીને આ આઈપીસીસી ની સ્થાપના કરી હતી. તો આ બંને સંયુક્ત રીતે આ સ્થાપના કરી હતી આઈપીસીસી ની. જેનું મુખ્યાલય તમને પૂછે કે સાહેબ આનું મુખ્યાલય ક્યાં આવેલું છે, તો મુખ્યાલય આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો એ વસ્તુ યાદ રાખજો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આઈપીસીસી નું મુખ્યાલય આવેલું છે. તો આટલું તો મિત્રો પરીક્ષામાં પૂછાય છે. આના સિવાય બહારની કોઈ વિગત નહીં હોય. જ્યારે આઈપીસીસી બાબત હશે તો મેં જેટલી આટલી મેન્શન કરી એ મોર ધેન ઇનફ છે તમારે કરવા માટે. પહેલા તો ફૂલ ફોર્મ ફોરેસ્ટ 2022 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં. ફોરેસ્ટ 2022 ની પરીક્ષા હતી ને 2022 ની, એમાંનું ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલું છે. તો ફૂલ ફોર્મ યાદ રાખજો મિત્રો. જળવાયુ પરિવર્તન અંગે કાર્ય કરે છે એ યાદ રાખજો. પછી 6 રિપોર્ટ અત્યાર સુધી બહાર પાડ્યા છે. લાસ્ટ જે AR6 રિપોર્ટ હતો તો AR6 બહાર પાડ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આનું મુખ્યાલય આવેલું છે. યુએનઈપી આ યાદ રાખજો ખાસ, યુએનઈપી અને WMO છે એ આના જન્મદાતા કહેવામાં આવે છે, આના મમ્મી ડેડી કહેવામાં આવે છે. ચલો રાઈટ છે, ઓકે ડન છે.